જય સ્વામિનારાયણ। રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર આ ઐતિહાસિક કાંટા વગરની બોરડી આવેલી છે, જેનું આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વ છે। આ બોરડીની અંદર સંવંત 1886માં ભગવાન સ્વામિનારાયણ રાજકોટ પધાર્યા હતા, ત્યારે બોરડીના વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા। જ્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઊભા થયા ત્યારે બોરડીનો કાંટો તેમની પાઘમાં ભરાઈ ગયો હતો। ત્યારે સ્વામીએ કહ્યું કે તારી નીચે અક્ષરધામ અધિપતિ બિરાજમાન છે, તો તે તારા કાંટાનો સ્વભાવ ના ગયો। આ સાંભળીને બોરડીને પ્રયાચિત થયું અને તેમણે તમામ કાંટા ખેરી નાખ્યા। ભક્તો એવી માનતાઓ રાખે છે કે આ બોરડીના સ્પર્શ માત્રથી ભગવાનની હાજરીનો અનુભવ થાય છે, ત્યારે શારીરિક અને માનસિક પીડાઓથી દૂર થવાય છે। આ બોરડી 190 વર્ષ કરતાં પણ વધુ જૂની છે અને તેમના પર મીઠા મીઠા બોર આવે છે, એ ભગવાનને પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવે છે। આ બોરડી માત્ર સ્વામિનારાયણનો પ્રસાદ જ નથી, પરંતુ અન્ય ધર્મ અને સંપ્રદાયના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। જય સ્વામિનારાયણ।